જે દાદા પોતાની શક્તિ ભૂલી ગયા હોય એમ બાળકોને પોતાની શક્તિ કુદરતી નેચરલી પાવર જે હોય ને એ પાવર યાદ અપાવી જાણવો કેમ તો કે તમે બીજી તમારું બાળક ભણતું હોય એના ભાઈબંધ સાથે એના શિક્ષકને મળીને તમે જાણો કે ભાઈ આનામાં કુદરતી શક્તિ છે. 9 બાળકો 10 બાળકો ઊભા હોય ને જે બાળક તમારું કરી શકે એ 9માંથી એકેય ન કરી શકે. બોલવામાં હોય, ગાવામાં હોય, વગાડવામાં હોય, સ્પોર્ટમાં હોય, જે પણ કુદરતી શક્તિમાં હોય એની પાસે મળેલી ટ્રેનિંગ લઈને શીખવું એ વાત અલગ છે, એ વાત જુદી છે. અને જન્મજાતથી જે કુદરતી શક્તિ મળે એ વાત જુદી છે. તો એ જાણી અને એ બાળકને તમારા ભણાવજો, સપોર્ટ કરજો. આગળ સ્પોર્ટમાં હોય તો સ્પોર્ટમાં સપોર્ટ કરજો એને. એમ નહીં કે ભાઈ દડા નથી રમવા, ક્રિકેટ નથી રમવું, કોકના કાચ ફૂટી જાય આમ તેમ. એને ખાલી જગ્યા હોય, સારી જગ્યા હોય ત્યાં લઈ જઈ અને ક્રિકેટમાં એને કુદરતી શક્તિ હોય, વગાડવા હોય, ગાવામાં હોય, કોઈ પણ કુદરતી શક્તિ એક હોય બાળકમાં, પણ એને જાણી લેવી અને જાણ્યા પછી એને જે સપોર્ટ કરવો. બાળક એ તમારું આગળ જતાં 18 થી 20 વર્ષનું થતાં આગળ જતાં તમને નહીં ખ્યાલ હોય ત્યાં સુધી તમારું નામ રોશન કરશે. આવી વાત સાથે હું અનિલ દેવ મોરારી મારો આજનો વિડીયો પૂરો કરું. વડીલોને પ્રણામ કરું, આશીર્વાદ લઉં. જય સિયારામ.